સુરત શહેરમાં વરસાદનું જોર થોડું ધીમું થયું છે, પરંતુ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અને ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થવાને કારણે મીઠી ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે અને અન્ય ખાડીઓ પણ બંને કાંઠે વહેતી થઈ છે, જેના કારણે ખાડી કિનારાના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. આ ઉપરાંત બે ખાડી ઓવરફ્લો થતા અનેક રોડ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન વ્યવહારમાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે મીઠી ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, જેના કારણે ખાડીનું પાણી આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘૂસી ગયું હતું. તો મનપાની બેદરકારીના કારણે દર વર્ષે આવી જ સ્થિતિ ખાડી વિસ્તારમાં જોવા મળે છે, ત્યારે આ વર્ષે પણ વરસાદ બાદ ખાડી વિસ્તારમાં પાણી ફરી વળતા શહેરની વચ્ચેથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. તો સુરત શહેર સાથે જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ હતી અને શહેરમાં ખાડીપુર આવી ગયા હતા. ત્યારે સુરત શહેરમાં ખાડીપુરની તીવ્રતા એટલી બધી હતી કે લિંબાયત, વરાછા A અને B ઝોન, ઉધના ઝોન, અઠવા ઝોન સહિતના વિસ્તારોમાં ખાડીના પાણી ઘૂસી ગયા હતા. તો જિલ્લામાં વરસાદનું જોર હવે ઘટી જતા મોડી રાત્રિ સુધીમાં પણ તમામ ખાડીઓ ભયજનક લેવલથી તો નીચે આવી ગઈ છે, પણ હજી પણ ઘણી ખાડીઓ બે કાંઠે વહે છે અને તેના કારણે હજી પણ નીચાણવાળા વિસ્તારોમાં ખાડીના પાણી જોવા મળી રહ્યા છે. તો ખાડીપુરના કારણે સૌથી વધુ અસર સણિયા, હિમાદ અને કુંભારિયા ગામ સાથે મીઠી ખાડી વિસ્તારમાં પણ લોકોને થઈ હતી. તો સતત વરસેલા વરસાદના કારણે લોકોના ઘરમાં અને સોસાયટીની ફરતે પાણી હોવાથી લોકોની હાલત પણ કફોડી જોવા મળી હતી. તો સુરત શહેરમાં વરસાદનું જોર થોડું ધીમું થયું છે, પરંતુ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અને ઉકાઈ ડેમમાં સપાટી વધતા મીઠી ખાડી ઓવરફ્લો થઈ છે અને અન્ય ખાડીઓ પણ બંને કાંઠે વહેતી થઈ છે, જેના કારણે ખાડી કિનારાના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. આ ઉપરાંત બે ખાડી ઓવરફ્લો થતા અનેક રોડ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન વ્યવહારમાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે.